રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર ડોક્ટર કમલ મહેતા પર સીએએસમાં ગેરરીતિના આક્ષેપ થયા છે। પ્રમોશન માટે જૂની તારીખના સંશોધન પેપર બતાવવાનો આરોપ લગાવ્યો છે। એક જ જર્નલમાં તાજેતરમાં છપાયેલા પેપરોને જૂના દર્શાવ્યાની ચર્ચા કરાઈ। યુજીસીમાં પુરાવા સાથે ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર કમલ મહેતાએ તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। તેમણે રામાયણનું ઉદાહરણ આપીને નિદત બારોટને અસંવૈધાનિક શબ્દ બોલ્યા। ખોટી રીતે બદનામ કરવા આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનઈપી 2020 નો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે। આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનઈપી 2020 એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ 2015માં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે। આ પહેલી દ્રષ્ટિએ એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઈપી 2020 નો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા 2020 પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને 2015માં છપાવવાની પ્રક્રિયા કરી છે। હવે આખો વિવાદ છે ને છેલ્લા 2 દિવસથી ચાલી રહ્યો છે અને એ ચાલવાનું કારણ એ છે કે જે નિદતભાઈ બારોટ છે એને મારી સાથે ખબર નથી શું વાંધો છે। એટલે આ પહેલી વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી, અગાઉ અનેક રજૂઆતો કરી છે, વીસીને રજૂઆતો કરી છે, ગવર્નરને કરી છે, મહિલા આયોગને કરી છે, એસસી એસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એની એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ। અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું, પોતાની સત્તાનો દુરુપયોગ કરવો, એને દબાવવા, એને ધમકાવવા, ઇવન મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની, આ બધી જ વસ્તુ આ નિદત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા છે।